નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે. તો આજનો દિવસ અમારો બહુ સ્પેશિયલ છે, કારણ કે આજે રજા છે. રજા છે એટલે સ્પેશિયલ નથી, પણ અમે ફ્રાન્સમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવા જઈ રહ્યા છીએ. તો એની તૈયારી હાલે છે, તો અમે એમાં બિઝી થઈ અને બહુ કામ છે. અમે ખાલી બેસ થઈ કામ કરવા માટે, ને કામની તમે લિસ્ટ કરો ને તો 1000 કામ છે. તો બસ એ અમે કરીએ છીએ તૈયારી. ઘણી ખરી થઈ ગઈ છે, પણ ઘણી ખરી બાકી પણ છે, કારણ કે અહીંયા શું હોય છે ને કે બધી વસ્તુ અહીંયા ગોતવી પડે, તમારે બધી પૂજાની સામગ્રી ગોતવી પડે. ને અમારું નાનું એટલે એટલું નાનું નથી, પણ નાનું સિટી છે એટલે અહીંયા કંઈ મળતું નથી. તો તમારે પેરિસ જવું પડે. પેરિસમાંથી પણ અમુક વસ્તુ હોય એ ન મળે તો કુરિયર મંગાવવું પડે. તો બહુ બધી તૈયારી છે અને અમે તૈયારીમાં બિઝી છીએ. તો બસ ઘણા ટાઈમ પછી મેં વિડીયો પણ શરૂ કર્યો છે. તો બસ આવું હાલે છે. અને અમે આ તોરણ પણ લગાડી દીધું છે તૈયારીમાં. ને મારા હસબન્ડ તમે જોઈ રહ્યા છો કે ચા પીને હેવા છે પવિત્રાના કપમાં. હા, મારો છે અહીંયા છે. તો હાલે છે અમારી તૈયારી બધી. પણ મને કન્ફ્યુઝન છે કે હું પહેરું. એક લાલ છે ને એક લીલી છે, તો મને ખબર નથી પડતી કે કઈ બંગડી પહેરું. ઘડી કેમ થાય લીલી પહેરું, ઘડી કેમ થાય લાલ પહેરું, તો કન્ફ્યુઝન છે. પણ મને લાલ બહુ ગમે, પણ મને એમ થાય મારી હાથ છે લીલી છે તો હું લીલી પહેરું, પણ એમ થાય લાલ પહેરું. તો બહુ કન્ફ્યુઝન છે કે કયો પહેરવો. અને તો કેળું અમને અહીંયાથી જ મળી ગઈ છે. અહીંયા અમે બસમાં જતા ને તો ઘણી વખત જોતા કે ઘણાની ઘરે કેળ હોય. આપણે નથી વાવતા ઘરમાં કેળ, પણ અહીંયા ઘણી જગ્યા ઘણા ઘરોમાં કેળ હોય. તો અમે એને પૂછ્યું હતું કે કોઈ વેચતું હોય તો એ કે એનો રિપ્લાય આવ્યો કે હા અમે વેચી છીએ. તો 5 યુરોના 10 યુરોના 4 પાન લીધા અમે કેળના. બાકી થોડું ઘણું પેરિસથી લાવ્યા, જેમ કે આંબાના પાન છે, તુલસીના પાન છે, એ બધું. તો એવું બધું હાલે છે. અને અત્યારે હાલે છે કપડાની તૈયારી. ખબર નથી હવે આ કપડાં થાય કે નહીં થાય. વર્ષો પહેલાંના છે, પણ હવે થોડુંક શરીર ફેલાય એટલે ખબર નહીં. હવે ટ્રાય કરી ત્યારે ખબર પડે. તો બસ અમારી જોરો શોરોથી તૈયારી હાલે છે. અને કથા અમારું નવું ઘર છે એટલા માટે પણ છે, અને પવિત્રનો બર્થડે પણ છે, પહેલો બર્થડે. તો 2 પ્રસંગ સાથે મળી અને અમે કરી છીએ કથા. તો અમે તમને બધાને આમંત્રણ પણ આપી, કારણ કે કોઈ આવવાનું નથી, અમને ખબર છે. તો બનીએ કે તો તમે અમારા કથામાં ભાગ લેજો. અમે થોડાક માણસોને ઇન્વાઇટ કર્યા છે, 2-3 કપલને. હવે જોઈએ કાલ કથા છે તો કેટલા આવે છે કેટલા નથી આવતા એ બધું. તો અહીંયા હાલે છે ડેકોરેશનના પાનની કટિંગ, કે જેનું અમે ડેકોરેટ કરવાના છીએ. ખબર નહીં ટાઈમ રહે તો કરશું, નહીંતર આમનામ પડ્યું રહે. લાગે કથા ઈઝી, પણ 2 જણા કરતા ને કામ વધી જાય બહુ. એટલી વારમાં તો હું તોડી લઉં. તમે કાપવાનું ઓલું કરો ને ત્યાં તો એમથી કપાય ને. કુકરમાં સીટી વાગે છે, 10:15 થઈ ગયા છે, અને એટલે બધી ભેગું છે બધું ડેકોરેશન એટલું જોશે. એમને ડેકોરેશન વધારે થઈ શકે, પણ અમારે ફૂલ ગોતવા માટે છે ને તમારે સ્પેશિયલ જવું પડે. અને અથવા તો તમારે પેલા બુકે આવે ને એટલે બુકે લાવવા પડે. આજે પબ્લિક હોલિડે તો બધું બેન છે, હવે કાલે જોઈ. પણ કાલે અમારે 9:30 શરૂ કરવાનું છે, એટલે મને નથી લાગતું કેટલો બધો સમય મળે. જોઈએ બાકી જેટલું થયું એટલું કરી બરાબર લાગે છે. અને અહીંયા પૂંજાનો સામાન છે, અને અમારી પાસે બાઝોટ નથી, તો અમે આ લાવ્યા છીએ. હવે ખબર નહીં આમાં થાય કે નહીં થાય, કારણ કે બાઝોટ થોડોક મુશ્કેલ છે મળવું અહીંયા, એટલે જોઈએ. પણ આ થોડીક નાની સાઈઝ છે. આ પેલું પ્લાન્ટ મૂકવાનું છે, પણ અમે જોઈ. તો અહીંયા આવી ગયા છે કથા માટે બધા ફ્રૂટ. અને આ છે શીકું, કે એ અમે પેરિસથી લાવ્યા છે, અને એ ઇન્ડિયાથી આવ્યા છે. બાકી બધા ઘણા આ જમરૂક પણ અમે લાવ્યા ઇન્ડિયાના સ્ટોરમાંથી. બાકી તમને અહીંયા મળી ગયું હતું દાયડમને એ. અને અહીંયા બધા પૂંજાનો સામગ્રી પડી છે, અને આવું બધી તૈયારી હાલે છે અમારે. તો આવી ગયા છે અમારા ગોદાદા. ગોદાદા પણ હવે તે કથાની પણ હવે એને બધું. અને અમે આ કરી નાખી છે કથાની બોલી પણ.
બહુ હેરખી નથી થઈ, પણ આમાંથી જેટલું છું એટલું કરી નાખ્યું, કારણ કે અમે ક્યારેય નથી કર્યું, પહેલી વખત છે તો ખબર ન હોય કે કેવી રીતે કરવાનું હોય. તો આમ શું કહેવાય, પ્રયત્ન કર્યો અમારી રીતે આંબાના પાંદડા લેવા માટે. પેરિસમાં ધક્કો થયો કાલે, અહીં મળતા નથી, અને કેળના પાંદડા અહીંથી મળી ગયા, પણ એમાં કાંઈ એટલો બધો શકરવાર થયો નહીં, કારણ કે એક સાઈઝ ન હોય તો સારું પડે. એક તો માઇન્ડ ગોઈતા, અને ઉપરથી ને પછી તમે એમ તમે આવા જોઈએ, તો પહેલાં લોકો આપતા હોય ને એ ના પાડી દે. અને પછી ઘઉં પણ પેરિસમાંથી આવેલા છે, અને સેટઅપ મને એટલું બધું શાસ્ત્રોનો ખબર નથી, મહાભારત, રામાયણ, ગીતા સિવાય. ભાગવત ક્યારેક સાંભળ્યા હોય આપણે નાનપણમાં, પણ આ જોતા એવું લાગે કે આ ખેડૂતો માટેની કોઈ મુખ્ય પૂજા હશે, કારણ કે તમે કેળ જોવો તો ખેડૂતોને રિલેટેડ, આંબા તો ખેડૂતોને રિલેટેડ, ઘઉં તો ખેડૂતને રિલેટેડ, કંઈક આ કલર એ થોડો ઘણો ખેડૂતને રિલેટેડ, બાજવટ ખેડૂતને રિલેટેડ. તો મને એવું લાગે કે પાકમાં સમૃદ્ધિ આવે એ પહેલાં ખેડૂતો કદાચ આવું કરતા હશે. તો અમારી હવે છેલ્લી આરતી છે કે અમે કરી લઈ, અને પછી ભગવાન પણ છૂટા અને અમે પણ છૂટા. અને પવિત્રાના પપ્પા થઈ ગયા છે તૈયાર, એવા તૈયાર થયા કે જેને પવિત્રાના મેરેજ હોય. હું પણ એટલી જ તૈયાર થઈ, કારણ કે મને એટલી ખુશી થઈ. આમ પણ મને સાડી પહેરવાનો બહુ શોખ છે, તો ક્યારેક આવા ઇવેન્ટ હોય તો મને બહુ એક્સાઇટમેન્ટ થાય કે હું સાડી પહેરું. नमो नमस्ते स्फटिका प्रभाय सुश्वेताराय सुमंगलाय सुभासाय जजातनाय गलादिनाथाय नमो नमस्ते ओम दीर्घानागतनाय प्रमाणेन पुण्यप्रभ्रवन्तो तेनाय प्रमाणेन दीर्घमायरस्तु ओम भर्वसंत कलश देवताय नमः वरुण देवता. તો અમારી કથા થઈ ગઈ છે પૂરી, અને અમે બહુ થાકી ગયા, એટલા કે વિચારી પણ ન હોય કોઈ એટલા. પણ અમારી કથા સક્સેસફુલી થઈ ગઈ. ઓનલાઈન હતી, ઇન્ડિયામાં પણ હતી અને અહીંયા પણ હતી, તો વ્યવસ્થિત પતી ગઈ. બધું કામ અમે જાતે કરવું પડ્યું, ગોદાદાનું કામ અને બધું તમને દેખાય એ રીતે. આમાં છેડાછેડી છે, પણ છેડાછેડી છેડવા બાંધવા વાળું પણ કોઈ નહોતું ને છોડવા વાળું કોઈ નહોતું, તો બેંદીથી બેન હવે ખોલવાની પણ મારે છે. તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો. અમારી કથા 9:30 9:30 સુધી હાલી, અને પછી અમે લંચ કર્યું. બધા અમે ઇન્વાઇટ કર્યા હતા થોડાક માણસોને, એ બધાને. તો સક્સેસફુલી અમારો ઇવેન્ટ પતી ગયો છે, અને સારું થયું કે એ વહેલા પતી ગયો, નહીંતર 4 વાગ્યા પછીનો એટલો જોરદાર વરસાદ હતો ને કે તમે વાત જ ન પૂછો. તો અત્યારે થોડી શાંતિ છે કે વરસાદ રહી ગયો છે, અને બસ આવું કંઈક છે. અને એટલા થાકી ગયા હજી, તેમ છતાં પણ હજી અમારે આ બધું ભેગું કરવાનું છે, અને એના પછી બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે, કે કારણ કે પવિત્રનો પહેલો બર્થડે છે. તો હવે મેં પાછા બર્થડેનું થોડુંક કાર્યક્રમ કરી. મને એમ હતું કે હું મસ્ત રીલ્સ બનાવી, મસ્ત વિડીયો બનાવી કથાનો, ઇવેન્ટનો, પણ સવારમાં એટલા બિઝી હતા ને કે ટાઈમ પણ ન મળ્યો, કારણ કે પવિત્રાની ઉપર બધું ડિપેન્ડ હતું. પવિત્રા હુવે તો અમે પૂંજામાં બેસી શકી, તો એને સુરાવામાં મારી પાસે ખાલી અડધી કલાક વધી કે હું ફટાફટ તૈયાર થઈ અને પૂંજામાં બેઠી, તો ટાઈમ ન રહ્યો મારી પાસે. તો અત્યારે ઇવેન્ટ પૂરો થઈ ગયો અને વરસાદ પણ પૂરો થઈ ગયો, તો મને એમ થયું કે હું એક નાની એવી ક્લિપ તો બનાવી લઉં મારા ગાર્ડનમાં. ખબર નહીં પછી ક્યારે આવો મોકો મળશે કે નહીં મળે. પવિત્રા બટા, ભગવાન તને હોવરાની કરે. આજે તારો પહેલો બર્થડે છે. આવા નવા બર્થડે હો આવે, જિંદગીમાં બહુ આગળ વધે, જિંદગીમાં બહુ સારા કામ કર, જિંદગીમાં બહુ સારી માણસ બન, બરાબર? સંસારમાં સારા કામ કરશે મારા દીકરા, અને મોજે દરિયા કરશે, હો ને? મને મારા બટા ચલો અહીંયા તને ફૂક મારતા આવડે? ફૂક મેં આમ કે આમ ફૂક ઉડાડતા આવડે? આમ કે આમ કે આમ સામજો અહીંયા અહીંયા પવિત્રા અહીંયા આમ કે સમજા પવિત્રા આમ કે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ પવિત્રા, હેપી બર્થડે ટુ યુ. મારજો તમે તૈયાર.
Yummy cake, yummy yummy. Yummy yummy cake. Yes. એમ થોડો અહીંયા ઉભે રહો. ખબર છે એને નથી ખાધી. યમી નથી ભાવતું હાલો. તો આ સાથે તમે વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તો બસ આની સાથે આપણે વિડીયો સમાપ્ત કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. બાય.